મિત્ર કથાને અધવચ્ચે છોડ્યા વિના પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળશે. માં તેના જીવનના તમામ સંકટો કાયમ માટે દૂર કરશે. શું તમને પણ એવું લાગે છે કે આજના કળિયુગમાં ભગવાનને પામવા માટે ધનની જરૂર પડે છે? શું તમને પણ એવું થાય છે કે તમારી પાસે મોટા મંદિરોમાં ચઢાવવા માટે પૈસા નથી એટલે માં તમારી અરજ નહીં સાંભળે? ના ભક્તો, એવું બિલકુલ નથી. આજે દરેક માણસ કોઈના કોઈ દુઃખથી ઘેરાયેલો છે. કોઈ દેવાના ભારે ભોજ નીચે દબાયેલું છે, કોઈના ઘરમાં બીમારીઓ પીછો નથી છોડતી, કોઈ સંતાન માટે તડપી રહ્યું છે, તો કોઈના ઘરમાં રોજ રોજ કંકાસ અને ઝઘડાઓ થાય છે. ક્યારેક તો જીવનમાં એવું લાગે કે જાણે ચારે બાજુથી રસ્તા બંધ થઈ ગયા છે અને હવે કોઈ આશા નથી બચી. પણ યાદ રાખજો ભક્તો, આપણી મા જગદંબાને કોઈ મોટા મહેલ કે 56 ભોગની જરૂર નથી. એક મા પોતાના બાળકના દુઃખ ક્યારેય જોઈ શકતી નથી. મા તો બસ પોતાના ભક્તોનો સાચો ભાવ અને તેમની આંખમાંથી પડતા સાચા આંસુ જુએ છે. આજે હું તમને મા દુર્ગાનો એવો જ એક સાચો અને હૃદયસ્પર્શી ચમત્કાર સંભળાવવા જઈ રહ્યો છું, જે સાંભળીને તમારી બધી જ નિરાશા દૂર થઈ જશે. આ કથા પૂરી સાંભળ્યા પછી તમારા વર્ષોથી રોકાયેલા કામ પૂરા થશે, બીમારીઓ અને દેવાઓમાંથી મુક્તિ મળશે અને તમારા ઘરમાં કાયમ માટે ધન, ધાન્ય અને સુખ શાંતિના ભંડાર ભરાઈ જશે. ભક્તો, માના આવા જ અદ્ભુત પરચા અને પવિત્ર કથાઓ સાંભળવા સબસ્ક્રાઇબ કરી લો. જીવનના બધા જ દુઃખ ભૂલીને સાચા મનથી માનું નામ લઈને આ પાવન કથાની શરૂઆત કરીએ. જૂના સમયની વાત છે. એક નાનકડું ગામ હતું જેનું નામ ધર્મપુર હતું. આ ગામની બિલકુલ બાજુમાં જ એક ખૂબ જ ગાઢ અને ડરામણો જંગલ હતો. ગામના જે વડીલો અને વૃદ્ધ લોકો હતા તેઓ અવારનવાર કહેતા હતા કે તે જંગલમાં ભૂત પ્રેત રહે છે, પરંતુ સાચું તો એ હતું કે ત્યાં માત્ર જંગલી પ્રાણીઓ જ રહેતા હતા. ગામના લોકો ખૂબ જ સીધા સાદા હતા. તેઓ ખેતીવાડી કરીને અને પોતાના ઘરોમાં ગાય ભેંસ પાડીને પોતાનું જીવન વિતાવતા હતા. પરંતુ જેમ જેમ સમય બદલાયો, ગામની હાલત પણ બદલાવા લાગી. ગામનો મુખિયા રણવીરસિંહ નામનો એક ખૂબ જ ઘમંડી અને અહંકારી માણસ બની ગયો. રણવીરસિંહ પાસે ઘણા પૈસા હતા અને આ જ પૈસાના ઘમંડમાં તેણે ગામના લોકોનો પરસ્પર પ્રેમ અને ભાઈચારો ખત્મ કરવાનું શરૂ કરી દીધું. તે ઈચ્છતો હતો કે બધા લોકો બસ તેની જ વાત માને. આ જ ગામના એકદમ છેલ્લા છેડે, જ્યાંથી જંગલ શરૂ થતું હતું, ત્યાં એક તૂટેલી ફૂટેલી માટીની ઝૂંપડી હતી. તે ઝૂંપડીની હાલત એટલી ખરાબ હતી કે વરસાદના દિવસોમાં તેની છતમાંથી પાણી ટપકતું રહેતું હતું. ત્યાં યશોદા નામની એક ગરીબ વિધવા સ્ત્રી રહેતી હતી. ઘણા વર્ષો પહેલાં એક ખૂબ જ મોટા અકસ્માતમાં તેના પતિનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારથી તે એકલી જ સંઘર્ષ કરી રહી હતી. યશોદાનો એક નાનકડો દીકરો હતો જેની ઉંમર લગભગ 10 વર્ષ હતી અને તેનું નામ કૃષ્ણા હતું. કૃષ્ણા ભણવા લખવામાં ખૂબ જ હોશિયાર અને તેજસ્વી હતો અને તે શાળાએ જવા માંગતો હતો, પરંતુ યશોદા પાસે એટલા પૈસા નહોતા કે તે તેની શાળાએ મોકલી શકે. યશોદા પોતાનો અને પોતાના નાના દીકરા કૃષ્ણાનો પેટ પાળવા માટે બીજાના ઘરોમાં જઈને વાસણ માંજતી હતી અને બીજાના ખેતરોમાં કાળજાળ તડકામાં મજૂરી કરતી હતી. ક્યારેક ક્યારેક તો એવું થતું હતું કે તેને ક્યાંય કોઈ કામ મળતું નહોતું અને તે દિવસોમાં તેને અને તેના નાના દીકરા કૃષ્ણાને ભૂખ્યા પેટે સૂવું પડતું હતું. આવી દુઃખદાયક રાતોમાં યશોદા પોતે તો ભૂખી રહેતી હતી, પરંતુ પોતાના દીકરાને માત્ર પાણી પીવડાવીને પટાવી, ફોસલાવીને સવડાવી દેતી હતી, જેથી તેને ભૂખનો અહેસાસ ન થાય. ભક્તો, એક મા પોતાના બાળકની ભૂખ માટે શું નથી કરતી? જો તમે પણ તમારી માને પ્રેમ કરતા હોય તો કોમેન્ટમાં લવ યુ માં જરૂર લખજો. આટલા બધા દુઃખો અને મુશ્કેલીઓ પછી પણ યશોદાએ ક્યારેય હિંમત હારી નહોતી. તે હંમેશા પોતાના ચહેરા પર એક સ્મિત રાખતી હતી અને દરેક સમયે મા દુર્ગાના ભજન ગુનગુનાવતી રહેતી હતી. તેને પોતાના હૃદયમાં પૂરો ભરોસો હતો કે મા ભવાની નહીં છોડે. તે રોજ સવારે સૂરજ ઉગતા પહેલાં જ ઉઠી જતી હતી અને પાસેના જંગલમાંથી ખુશ્બુદાર પાંદડા અને લાકડીઓ વીણીને લાવતી હતી. તે એ જ પાંદડાઓને સળગાવીને માની પૂજા કરતી હતી. તેની પાસે મૂર્તિ ખરીદવાના પૈસા નહોતા, તેથી તેણે પોતાના હાથથી માટીની એક નાનકડી મા દુર્ગાની મૂર્તિ બનાવી હતી. તેના માટે તે માટીની મૂર્તિ જ આ આખી દુનિયામાં સૌથી કિંમતી અને અનમોલ વસ્તુ હતી. યશોદાનો નાનકડો દીકરો કૃષ્ણા પોતાની માને રોજ આ બધું કરતા જોઈને જ મોટો થઈ રહ્યો હતો. તેણે પોતાની નાનકડી આંખોથી જોયું હતું કે કેવી રીતે તેની મા આખો દિવસ ખેતરોમાં અને લોકોના ઘરોમાં કામ કરીને થાકીને ચોર થઈ જતી હતી. પરંતુ તેમ છતાં રાત્રે થાક્યા વગર અને રોકાયા વગર તે મા દુર્ગાની સામે બેસીને કલાકો સુધી ભક્તિમાં ડૂબેલી રહેતી હતી. એ પણ જોયું હતું કે કેવી રીતે તેની મા પોતે ભૂખી રહી જતી હતી, પરંતુ સૌથી પહેલાં મા દુર્ગાની તે માટીની મૂર્તિ સામે પોતાની સૂકી રોટલીનો ભોગ ધરાવતી હતી.
કૃષ્ણા ભલે એક નાનકડો બાળક હતો, પરંતુ તે પોતાની માના આ ત્યાગોને જોતો હતો અને ચૂપચાપ બધું સમજી જતો હતો. તે પોતાની માને દુનિયા માનતો હતો અને તેને ખબર હતી કે તેની મા આ દુનિયાની સૌથી સારી વ્યક્તિ છે. રણવીરસિંહ વિશે થોડી વધુ વાત કરીએ. રણવીરસિંહ માત્ર તે ધર્મપુર ગામનો મુખિયા નહોતો, પરંતુ તે વિસ્તારનો સૌથી અમીર અને પ્રભાવશાળી માણસ પણ હતો. તેની પાસે ઘણા માઇલો સુધી ફેલાયેલા ખૂબ મોટા મોટા ખેતરો હતા, ઘણા બધા તંદુરસ્ત પાલતુ પ્રાણીઓ હતા અને તેનું એક ખૂબ જ મોટું પાક્કું મકાન હતું, જે કોઈ હવેલી જેવું દેખાતું હતું. તેનું તે મોટું ઘર ગામના બાકીના કાચા અને નાના ઘરોની વચ્ચે ખૂબ જ ઊંચું અને અલગ જ દેખાતું હતું. રણવીરસિંહના ઘરમાં ઘણા બધા નોકર ચાકર કામ કરતા હતા, જે દરેક સમયે તેની સેવામાં હાથ જોડીને ઊભા રહેતા હતા. પરંતુ આટલી દોલત અને પૈસા હોવા છતાં રણવીરસિંહનો સ્વભાવ ખૂબ જ ખરાબ અને કડવો હતો. તે માણસ પૂરી રીતે ઘમંડ અને અહંકારથી ભરેલો હતો. તેને હંમેશા એ જ વાતનું ગુરૂર રહેતો હતો કે તે આખા ગામનો સૌથી તાકાતવર માણસ છે. તેને લાગતું હતું કે જો કોઈ તેની વાત નહીં માને અથવા તેની સામે પોતાનું માથું નહીં ઝુકાવે તો તે માણસનું ગામમાં રહેવું મુશ્કેલ કરી દેશે. તે ગરીબ અને બેબસ લોકોને ખૂબ જ હલકી અને નીચી નજરથી જોતો હતો. કોઈ ગરીબની મદદ કરવી તો તેના માટે ખૂબ દૂરની વાત હતી. તે તો ઉલટાનું તેમને વધુ દબાવવા અને હેરાન કરવાના નવા નવા રસ્તાઓ શોધતો રહેતો હતો. જ્યારે પણ કોઈ ગરીબ ખૂબ મજબૂરીમાં રણવીરસિંહ પાસે મદદની આશા લઈને આવતો, તો રણવીરસિંહ કાં તો તેને ધક્કા મારીને બહાર કાઢી મૂકતો હતો અથવા તો મદદના બદલામાં એટલી કઠિન શરતો રાખી દેતો હતો કે તે ગરીબ બિચારો રડતો રડતો ત્યાંથી પાછો ફરતો હતો. રણવીરસિંહની અંદર એક બીજી ખૂબ મોટી બુરાઈ હતી અને તે હતી દેખાડો કરવાની આદત. તે જે પણ કામ કરતો હતો તે માત્ર લોકોને દેખાડવા માટે અને પોતાની લૂંટવા માટે કરતો હતો. જો તે ક્યારેય કોઈને નાનકડું દાન પણ આપતો તો આખા ગામમાં હોબાળો મચાવી દેતો હતો કે તેણે કેટલો મોટો ઉપકાર કર્યો છે. જ્યારે તે મંદિરમાં પૂજા કરવા જતો તો પોતાની સાથે ઢોલ અને નગારા વગડાવતો જતો હતો, જેથી ગામનું બચ્ચું જુએ કે મુખિયા કેટલા મોટા ભક્ત છે. જ્યારે તે જમવા બેસતો તો દુનિયાભરના મોંઘા અને ખુશ્બુદાર પકવાન મંગાવતો હતો, જેની મહેક આખા ગામમાં ફેલાઈ જતી હતી, માત્ર એ જણાવવા માટે કે તે કેટલો મોટો રઈસ છે. સાચું તો એ છે કે તેને ભગવાન સાથે કોઈ સાચો પ્રેમ નહોતો. તેને તો બસ એ વાતની ભૂખ હતી કે લોકો તેને સૌથી મોટો ભક્ત માને. આ જ રણવીરસિંહનું સૌથી મોટું પાપ હતું. તે ભક્તિનું માત્ર નાટક કરતો હતો અને જૂઠો દેખાડો કરતો હતો. તેની પૂજામાં કોઈ સાચી ભાવના કે પ્રેમ નહોતો, ત્યાં માત્ર ધનનું પ્રદર્શન હતું. તે જ્યારે પણ મા દુર્ગાની મૂર્તિ સામે બેસતો તો ભગવાનનું ધ્યાન કરવાને બદલે પોતાના મનમાં એ જ વિચારતો રહેતો હતો કે તેની પૂજા ગામમાં સૌથી મોટી અને સૌથી મોંઘી દેખાવી જોઈએ. તેને પોતાની દોલત પર એટલો બધો ઘમંડ હતો કે તે એવું વિચારતો હતો કે ભગવાન પણ ત્યાં જ જાય છે અને તેના પર જ પોતાની કૃપા કરે છે, જેની પાસે સૌથી વધુ સોનું, ચાંદી અને પૈસા હોય છે. તો મારા વહાલા શ્રોતાઓ, તે રાણપુર ગામમાં અસલમાં બે અલગ અલગ દુનિયાઓ વસતી હતી. એક તરફ ગામના બિલકુલ ખોળે યશોદાની તે નાની અને કાચી ઝોપડી હતી, જ્યાં ખૂબ જ ગરીબી હતી, પરંતુ ભગવાન પ્રત્યે એક ખૂબ જ સાચી અને પવિત્ર આસ્થા હતી. અને બીજી તરફ ગામની વચ્ચોવચ્ચ તે રણવીરસિંહનું તે મોટું મહેલ જેવું ઘર હતું, જ્યાં દોલતનો તો પહાડ હતો, પરંતુ તે માણસનું તે દિલ અંદરથી પૂરી રીતે ખોખરું અને કાળું હતું. તમારું શું માનવું છે? શું ભગવાનને પામવા માટે ધનની જરૂર પડે ખરી? જો તમારો જવાબ ના હોય તો કોમેન્ટમાં સાચી ભક્તિ લખીને તમારી શ્રદ્ધા દર્શાવજો. અને હવે આ બંનેની વચ્ચે એક ખૂબ મોટી લડાઈ થવાની હતી. આ લડાઈ કોઈ તલવારો કે હથિયારોથી લડવામાં આવતી સામાન્ય લડાઈ નહોતી, પરંતુ આ લડાઈ હતી સાચ અને જૂઠ વચ્ચે. અને અંતમાં આ દુનિયાને સાબિત કરવાની હતી કે ઈશ્વર અસલમાં કોની સાથે ઊભા રહે છે. આ રહે છે. જેમ જેમ દિવસો વીતતા ગયા, બિચારી યશોદાનું જીવન હજુ પણ વધુ મુશ્કેલીઓમાં ભરાઈ ગયું. ગામના કેટલાક લોકો જે પહેલાં તેને પોતાના ત્યાં કામ પર રાખી લેતા હતા, તેમણે પણ મુખિયા રણવીરસિંહના ડરને કારણે યશોદાને કામ આપવાનું બંધ કરી દીધું. રણવીરસિંહની યશોદા સાથે કોઈ જૂની દુશ્મની નહોતી, પરંતુ તેને એ વાતથી ખૂબ નફરત હતી કે એક ગરીબ અને ફાટેલા હાલમાં રહેનારી સ્ત્રીને ગામના લોકો આટલો આદર અને સન્માન કેમ આપે છે. યશોદાની જે પણ ઈચ્છા થતી તે કોઈ પૈસાના કારણે નહોતી, પરંતુ તેના મીઠા બોલ અને તેના નેક દિલના કારણે હતી. અને આ જ વાત ઘમંડી મુખિયા રણવીરસિંહના ઘમંડી દિલમાં એક કાંટાની જેમ હંમેશા ખૂંચતી રહેતી હતી. એક દિવસની વાત છે, ગામના એક ખૂબ જ ગરીબ પરિવારના કાચા ઘરની છત અચાનક તૂટીને પડી ગઈ. તે ગરીબ પરિવાર પાસે એટલા પૈસા નહોતા કે તેઓ પોતાની જાતને ફરીથી ઠીક કરાવી શકે. જ્યારે યશોદાને આ વિશે ખબર પડી તો તે તરત જ ત્યાં તેમની મદદ માટે પહોંચી ગઈ.
તેણે ગામના બાકીના પડોશીઓને પણ ભેગા કર્યા અને પોતે દિવસ-રાત મહેનત કરીને જે થોડા ઘણા પૈસા બચાવ્યા હતા તે પણ તે પરિવારની મદદ માટે આપી દીધા. ગામના બાકીના લોકો પણ યશોદાની આ નિસ્વાર્થ ભાવના જોઈને ખૂબ જ પ્રભાવિત થયા અને તે બધાએ મળીને તે ગરીબ પરિવારની છતને ફરીથી બનાવી દીધી. પરંતુ જ્યારે આ વાત ઘમંડી મુખિયા રણવીરસિંહના કાન સુધી પહોંચી કે આ નેક કામ યશોદાના કારણે થયું છે અને આખું ગામ તેના વખાણ કરી રહ્યું છે, બિચારી યશોદાને રણવીરસિંહની આ બધી ખરાબ ચાલ અને એના ગુસ્સા વિશે કંઈ જ ખબર નહોતી. તે તો બસ પોતાની નાનકડી દુનિયામાં જ ખુશ રહેતી હતી. તે દરરોજ સવારે કામ પર જતી, સાંજે થાકીને ઘરે પાછી ફરતી, રાત્રે પોતાની મા ભવાનીની પૂજા કરતી અને પછી શાંતિથી સૂઈ જતી. તે પોતાના દીકરા કૃષ્ણાનો પૂરો ખ્યાલ રાખતી હતી. તેને રાત્રે સૂતી વખતે સારી અને સાચી વાર્તાઓ સંભળાવતી હતી અને તેને જીવનના સારા સંસ્કાર આપતી હતી, જેથી તે મોટો થઈને એક સારો અને નેક માણસ બને. અને પછી ધીરે ધીરે તે પવિત્ર અને પાવન સમય આવી ગયો, જેની યશોદાને આખું વર્ષ